આજે આપણે જાણીશું ભગવાન શ્રી વિષ્ણુનો સહસ્ત્ર નામનો પાઠ. અંત વિના હજારો સ્વરૂપવાળા, હજારો ચરણ, મસ્તક સાથળ અને બાહુવાળા પરમાત્માને નમસ્કાર હો. હજાર નામવાળા અને હજાર કોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મ પુરુષ જેને નમસ્કાર હો. જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો. જલમાં શયન કરનાર શ્રી ભગવાન વિષ્ણુને નમસ્કાર હો. હે કેશવ, હે વાસુદેવ, આપને નમસ્કાર હો. વાસુદેવની પ્રાર્થનાથી ત્રણેય લોક વાસના વાળા છે અને જે સર્વ પ્રાણી પદાર્થના નિવાસ સ્થાન છે એવા હે વાસુદેવ, આપને નમસ્કાર હો. બ્રહ્મ સ્વરૂપ અને મા ગો બ્રાહ્મણનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો. જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો. ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો. જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે, જેમાં શ્રી હરિનું પૂજન થાય છે. એવો આ માર્ગ નિષ્કુંડ છે અને શ્રી હરિના ભજન પૂજનીય વિના ના માર્ગને કુમાર્ગ જાણાવો. બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને તે સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર ફળ દુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે. જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય 3 વાર પ્રભાત, મધ્યવાહન અને સાયકાળે 2 વાર કે 1 વાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તેના સર્વ પાપ કર્મ નાશ પામે છે. જે મનુષ્ય આ સ્ત્રોતનો પાઠ ભાવ ભક્તિથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે, તેના પર સર્વ ઉપગ્રહો શાંત રહે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે છે. અને શ્રદ્ધા ભક્તિ પૂર્વક આ સ્ત્રોતનું ધ્યાન કર્યું કે પાઠ શ્રવણ કર્યું હોય તેણે દરેક પ્રકારની પૂજા કરી એમ સમજવું. જેમ મનુષ્ય દરેક બારસને દિવસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેણે આ લોક કે પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પનાના પાપ ધીમે ધીમે બળી જાય છે. હે અર્જુન, જે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સમીપ બેસીને આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેને કરોડો ગાયોના દાન આપ્યાનું ફળ પામે છે. વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં કે તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તેના સર્વ પાપ અને દુઃખ નાશ પામે છે અને મોક્ષ પામે છે. અને તેણે બ્રહ્મ ઇત્યાદિ ઘોર પાપ હોય તે પણ સર્વ નાશ પામે છે એવું ચક્રધારી શ્રી વિષ્ણુ ભગવાનનું વચન છે. આ પાઠ દરરોજ 1 વાર અવશ્ય કરવો. શ્રી ઓમ વિષ્ણુવે નમઃ.